રૂપાલાના નિવેદનથી મહેસાણાના રાજપૂત સમાજની અંદર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। મહેસાણા શહેર રાજપૂત સમાજના અગ્રણીઓએ રોષ વ્યક્ત કર્યો। રાજપૂત સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને રૂપાલાને ભાજપના ઉમેદવારના પદેથી હટાવવાની માંગ કરી। તો આક્રોશ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। રૂપાલાના નિવેદનથી મહેસાણા રાજપૂત સમાજની અંદર પણ આક્રોશ। મહેસાણા રાજપૂત સમાજ વતીથી આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયેલા। જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર શબ્દોનો ઉપયોગ સમાજની બેન દીકરી ઉપર કરેલો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેમની ટિકિટ રાજકોટ વિધાનસભામાં લોકસભાની ટિકિટ કેન્સલ થાય એવી રાજપૂત સમાજની માગણી છે। તો આ તરફ ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગોંડલમાં મળેલી બેઠકને ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકીય બેઠક ગણાવી છે। ક્ષત્રિય સમાજની ગુજરાત રાજ્ય સંકલન સમિતિમાં પણ આક્રોશ યથાવત છે। ગોંડલમાં મળેલી બેઠક એકતરફી હોવાનો મત। માફી માંગતા સમયે પણ રૂપાલામાં અહંકાર જોવા મળ્યો તેવું કહ્યું તૃપ્તિબા રાઓલે। ગોંડલની બેઠકમાં રાજકીય ક્ષેત્રના સમાજના આગેવાનો હાજર હતા। જયરાજસિંહ જાડેજાના પડકાર સામે સમાજની મહિલાઓએ પણ પડકાર ફેંક્યો છે। પક્ષને નુકસાન થતું હોવાથી રૂપાલાએ માફી માંગી તેવું કહેવું છે ક્ષત્રિય મહિલાઓનું। તેમનો આક્રોશ યથાવત છે, તેમનો વિરોધ પણ યથાવત છે। આપે કદાચ પુરુષોત્તમભાઈની પહેલી માફીની વાત કરીએ તો પહેલી માફીમાં પણ એમનું સ્ટેટમેન્ટ હતું કે રાજપૂત સમાજને દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ છું। અને ગઈકાલનું સ્ટેટમેન્ટ પણ આપણે જોયું હોય તો બહુ એરોગન્સી એમને એવું કીધું કે મારા લીધે પાર્ટીને નુકસાન થાય। મેં 40 વર્ષમાં ક્યારેય માફી નથી માંગી પણ મારા લીધે પાર્ટીને નુકસાન થયું છે એટલે પાર્ટીના માટે થઈને હું 2 હાથ જોડીને માફી માંગુ છું। તો જ્યારે એ સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે બે ઘડી તો અમને એવું હતું કે એમના પાછલા શબ્દ એ હશે કે મારા લીધે પાર્ટીને નુકસાન થયું છે તો હું એક સીટ જતી કરું છું। પણ જો આટલો પાર્ટી પ્રત્યે પ્રેમ હોય, મોદી સાહેબની વિચારધારાથી એમને આટલું લગાવ હોય અને છતાં પણ પોતાની એક સત્તાની સીટ જો જતી ન કરતા હોય તો રાજપૂત સમાજને અસ્તિત્વનો સવાલ છે। એટલે રાજપૂત સમાજ ઓબ્વિયસલી માફ ન કરે। જે કંઈ પ્રશ્ન છે એ માત્ર ગુજરાત રાજ્યના રાજપૂતોનો નથી, આખા ભારત વર્ષના રાજપૂતોનો છે। ભારતની અસ્મિતાનો વાત છે, બહેનો દીકરીઓનો વાત છે। એટલે પહેલી વાત તો કે રૂપાલા સાહેબ એટલા ડાયરાના કલાકાર છે આમ ગણીએ તો કહીએ, અને રમૂજ માટે જાણીતા છે અને બહુ નોલેજેબલ વ્યક્તિ છે। અને છતાંય જો આ કક્ષાની વ્યક્તિ આવું રાજકીય લાભ લેવા માટે થઈને જ્ઞાતિ વચ્ચે ભેદભાવ ઊભા કરવા માટે થઈને જ આવી ટિપ્પણી કરતા હોય તો રાજપૂત સમાજ હંમેશા બધાના ન્યાય માટે લડતો આવ્યો છે। દરેક નાની નાની જ્ઞાતિ આનો ભોગ બનતા હોય છે। તો રાજપૂત સમાજ એક તો રૂપાલા સાહેબને બધા ઇતિહાસ ફરીથી વંચાવે, સમજાવે, વડીલો કામ કરશે। ગ્રાઉન્ડ લેવલથી જો કદાચ ટિકિટ નથી કાપતા એમની તો અમે રાજપૂત સમાજ તો બહિષ્કાર કરશે અને એ સિવાય પણ અન્ય સમાજને પણ આ માટે અમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરશું મતના દિવસે પણ। અને એ પહેલાં પણ એક મોટું મહાસંમેલન જેમાં માત્ર ગુજરાતના નહીં પણ પૂરા ભારત વર્ષના બધા જ રાજપૂતો જોડાય અને એક મહાસંમેલન જોડાય એવું અમે કરવા માંગીએ છીએ। પણ મને એવું લાગે છે કે માનનીય મોદી સાહેબનો અમારો આ જે કંઈ અવાજ છે અમારો છે એ એમના સુધી પહોંચશે એટલે કદાચ એ દિવસ નહીં આવવા દે એવી અમને આશા છે।